કે પૈસાથી સુખ મળે એની જેવું એકે જૂઠાણું નથી. મોટામાં મોટું જૂઠાણું એક જ છે કે પૈસાથી સુખ મળે. સુખ સમજણથી મળે. સુખ સમજણથી મળે. તમે બહુ વિચારો ને ક્યારેક એવું હોય તો ઘણાવાર કરોડપતિની તમે સ્થિતિ જોવો તો એની બહુ જ દુઃખદાયક સ્થિતિ હશે. એના હજારો પ્રકાર હોય, એક પ્રકારથી દુઃખી ન હોય. અને જે નાનામાં નાનો માણસ હશે અને એકદમ સાંજે ઘરે આવીને મહેનતને પછી એના મા બાપ, એની પત્ની, બાળકો સાથે પંગતમાં ફરતા બેહી વચ્ચે તપેલી બે હોય, ભલે એક શાક ને એક ડાળી ન હોય, કાં દાળ હોય ને કાં શાક હોય, અને છાશ ખાતા હશે, પણ એ બધા ભેગા બેહી અને જે જમતા હશે, આ સાચું સુખ આ છે. સુખનું સરનામું આ છે. એટલે આ આપણે એટલા માટે બિઝનેસ કરીએ છીએ સેટિસ્ફેક્શન માટે. કારણ કે પૈસા તો આવે ને જાય, પણ સેટિસ્ફેક્શન મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. હાઉ ઇઝ માય ઇંગ્લિશ? માય ઇંગ્લિશ without grammar, because I can't learn in my school. That time from 8 ABCD start. So I am not learn ABCD also my school, but I have only English practical. But you see, my English is valid around the world, rest of the 2 countries. British and India, because British has his mother language, that's why he want grammar, they want grammar. And India has largest speaking in the world, English. એટલે એને ગ્રામર જોઈએ. બાકી અહીં તમે સ્વીડન જાઓ, સ્વિટ્ઝરલેન્ડ જાઓ, રશિયા જાઓ, જાપાન જાઓ, એ લોકોને તો એમ લાગે આ ભાઈને બહુ આવડે, અમને નથી આવડતું. આ બધે હાલે જોરદાર. આ પ્રેક્ટિકલ. હું જ્યારે પહેલી વાર હાથ ચોપડી ભણી, અને તમે ભગવાનની એક યોજના, અદૃશ્ય શક્તિની તમે યોજના તો જુઓ કે હાથ ચોપડી ભણેલો અને IIMમાં લેક્ચર આપે, પાછા એકાદ વખત તો આપે. હું 2013થી દર વર્ષે, કોરોનાના 2 વર્ષ કેન્સલ, આજ સુધી દર વર્ષે IIMમાં લેક્ચર આપું છું. અને 1.5 કલાક 45 મિનિટ એ લોકોએ પહેલી વાર 45 મિનિટ આપી હતી, કારણ કે પીરિયડ 45 મિનિટનો હોય. એટલે બધા સ્ટુડન્ટ ઊભા થઈ ગયા. પછી એને 30 મિનિટ બીજી આપી, પણ પછી મને પહેલેથી 1.5 કલાક આપે છે. એટલે પહેલી વાર હું ગયો IIMમાં, ત્યારે એ છોકરાઓએ પહેલો મને પ્રશ્ન કર્યો કે તમને આખી ગીતા મોઢે છે, એ અમે ઓનલાઈન જોયું યુટ્યુબમાં, એ સાચું છે? તો મેં કીધું કે હા, મને બાય હાર્ટ છે આખી ગીતા, પણ ગુજરાતીમાં. તો એ કે અમારો બીજો પ્રશ્ન છે કે જેને આખી ગીતા મોઢે હોય એ કોઈ દિવસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન હોય, અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને કોઈ દે આખી ગીતા મોઢે ન હોય. તો તમને બે કેમ થયું? તો મેં કીધું આનો પ્રશ્ન અઘરો છે, જવાબ અઘરો છે. હવે તમારે સાંભળવો પડશે, તમે પૂછ્યું એટલે. કારણ કે હું પૂર્વજન્મને માનું છું, અને કારણ કે હું ગામડિયા ગામમાં આમ વાંચીને નથી માનતો. મારી માન્યતા પ્રેક્ટિકલ છે. કે હું 10 વર્ષનો હતો અને દુધાળામાં એક સ્વામિનારાયણનું નાનું મંદિર 10 બાય 10ની રૂમમાં, તો એમાં ઓલા છોકરાઓ ખાંખા ખોળા કરે એમ બપોર વસાલ રમતા રમતા મંદિરમાં ગયા, કબાટ ખોલ્યા, અને એમાંથી ગીતાજી મારા હાથમાં આવી અને મને સમાધિ લાગી ગઈ. ત્યારે કાંઈ ખબર નહોતી, અત્યારે ખબર હતી કે એ સમાધિ હતી. અને તરત જ તે ગીતાજી લઈને હું બેસી ગયો, વાંચવા મળ્યો. આખી ગીતા વાંચી નાખી. મારા મિત્રો ક્યારે વહી ગયા, હું થયું કશી ખબર નથી. અને ગીતામાં હું આવ્યું એ ખબર નથી, કારણ કે ગામડાનો છોકરો 4 થી 5મી ભણતો હોય, એમાં રસવાઈ ગીરગાયની ખબર ન હોય કે કશી, તો હું આવ્યું એ તો ખબર જ નથી.
હું કામ? પણ એનો લગાવ હતો, પૂર્વજન્મ. તો લગાવ હતો એટલે પછી મને એમ થયું મારે આને મોઢે કરવી છે. તો 10-11 વર્ષની ઉંમરે મોઢે કરવાનું ચાલુ કર્યું અને મારી 16 વર્ષની અજ્ઞાન અવસ્થામાં આખી ગીતા મૌખિક થઈ ગઈ. કોણે કરી? અગર પૂર્વજન્મ નથી તો આ કોણે કર્યું?